વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપનો સર્વાનુમતે કબજો. પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ જાહેર. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે સર્વાનુમતે નિમણૂક પૂર્ણ થતાં ભાજપે જિલ્લા પંચાયત પર સત્તાવાર કબજો જમાવ્યો છે. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં પાર્ટી કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોશંબા બેઠકના સભ્ય તથા વલસાડ કોલેજના પ્રાધ્યાપક હેતલબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ડેહલી બેઠકના શૈલેષભાઈ પટેલને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. બંને ઉમેદવારો સામે કોઈ વિરોધી ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંનેની સર્વાનુમતે વરણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. કુલ બેઠકોમાંથી ભાજપને ભારી બહુમતી મળતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માત્ર ઔપચારિકતા બની ગઈ હતી. કોંગ્રેસ પાસે જરૂરી સંખ્યાબળ ન હોવાથી તેઓ ચૂંટણીમાં મજબૂત દાવેદારી કરી શક્યા નહોતા. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખી જિલ્લા વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા તેમજ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. તેમજ ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પંચાયત પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતા રાજકીય માહોલ ગરમાયો છે. સૌપ્રથમ તો આપણા ગુજરાત પ્રદેશ સંગઠનના જગદીશ વિશ્વકર્માજીનો, ત્યારબાદ આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજી, રત્નાકરજી, વલસાડ સંગઠનના હેમંતભાઈ કંસારા સરજી, સાંસદ ધવલભાઈ પટેલ, નાણામંત્રીશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ તથા દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોએ જે અમારી ટીમ અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પૂરેપૂરો ઉત્તીર્ણ કરશું અને જનહિતમાં જે પણ કાર્યો હોય એ કરશું. કામોને જે હું આજે કારોબારી સર્વપ્રથમ તો આજે ચૂંટણીની અંદર જિલ્લાના પ્રમુખ તરીકે હેતલબેન જે ચૂંટાઈ આવ્યા છે બિનહરીફ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જે અમારા ઉપપ્રમુખ સાહેબ છે શૈલેષભાઈ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભારતીય જનતા પાર્ટીએ મારી જે કારોબારી ચેરમેન તરીકે જે મારી જે નિયુક્ત કરી છે એ માટે હું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને આપણા વલસાડના જે આપણા સાંસદ સાહેબ છે ધવલભાઈ પટેલનો પણ હું આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈનો પણ આજે ખૂબ ખૂબ આભાર માનું છું. અમે અમારી પૂરી ટીમ પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મળીને અને અમે લોકો અને અમારા તાલુકા જિલ્લાના જે તમામ સભ્યો છે સાથે મળીને આગામી દિવસોની અંદર સાથે મળીને અમે વિકાસના કામોને ખૂબ વેગવંતો આપીશું એવું ખાતરી આપું છું. વિકાસના કામો નો ડાઉટ વધશે. વલસાડની વાત કરું તો કાંઠા વિસ્તારમાં ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થાય છે. કંઈક વિચાર્યું છે તમે? સૌપ્રથમ તો હું અમારા સંગઠન અને બધા અધિકારીઓ સાથે જે વલસાડની જો સૌથી વધારે સમસ્યા છે પાણી ભરાવાની, એ સૌપ્રથમ એમને હું પ્રાધાન્ય આપીશ. અને લોકોને અગવડતા નહીં પડે એ માટે અમારી જે પહેલી મિટિંગ બેસે એમાં સર્વપ્રથમ એમને પ્રાધાન્ય આપી અને એના પાણીનો કેવી રીતે નિકાલ થાય એવી રીતે હું પ્રયત્ન કરીશ.